નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ લેક્ચરની અંદર દ્વિતીય પરીક્ષા એસાઇનમેન્ટ 2025 ઘસારાના હિસાબોની અંદર વિભાગ ઈ નો દાખલા નંબર પહેલો, બીજો અને ત્રીજો ગણવા જઈ રહ્યા છીએ। જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। હું તમારા માટે વિડીયો બનાવીને મહેનત કરી રહ્યો છું, આટલી બધી તમારે પણ મારા માટે થોડી મહેનત કરી આ YouTube ચેનલને વધારે સબસ્ક્રાઇબર મળે એ કામ તમારે કરવાનું છે। તમારા મિત્રો, ભાઈ બહેન જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11, 12 કોમર્સ ની અંદર ભણતા હોય તો એમના સુધી આ YouTube ચેનલ શેર કરાવવાની જવાબદારી તમારી છે। ધોરણ 11 માં પણ હું વિડીયો બનાવી તો રહીશ અને ધોરણ 12 માં તો ખરું જ। ધોરણ 12 બોર્ડ 2027 ની અંદર ખાસ ધ્યાન રાખજો। તો વધારે સમય ન લેતા વિભાગ એ ની વાત કરું તો વિભાગ બી ની અંદર તમને બે દાખલા પૂછાતા હોય છે અને બે દાખલામાંથી કોઈ પણ આપણે એક દાખલાનો જવાબ આપવાનો હોય છે અને વિભાગ એ ની અંદર 6 ગુણનો દાખલો પૂછાતો હોય છે। 6 ગુણના દાખલાની અંદરથી આપણે વાત કરીશું ઘસારાના ચેપ્ટરનું, હે ને, ભાગ 2 નું બીજા નંબરનો ચેપ્ટર એટલે ઘસારાના હિસાબો। તો ઘસારાના હિસાબોનો અહીંયા પહેલો દાખલો તે તમને સ્ક્રીન પર દેખાય છે કે દીપ ઇન્ડસ્ટ્રીઝે તારીખ 1/4/2022 ના રોજ એક યંત્ર 60,000 માં ખરીદ્યું હતું, જેને કારખાના સુધી લાવવાનો ખર્ચ 2800 રૂપિયા થયો। જો યંત્રનું અંદાજિત આયુષ્ય 8 વર્ષ અને અંદાજિત ભંગાર કિંમત 12,800 હોય તો સરખા હપ્તાની પદ્ધતિએ પ્રથમ 3 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો। પેઢીનું હિસાબી વર્ષ 31 માર્ચે પૂર્ણ થાય છે। તો સૌથી પહેલા જુઓ, અહીંયા આપણને અંદાજિત આયુષ્ય આપેલું છે। તો સૌથી પહેલા યંત્રની પડતર કિંમત શોધવી પડે। કઈ કિંમત શોધવી પડે? પડતર કિંમત બરાબર ઓકે। યંત્ર કેટલામાં ખરીદ્યું? 60,000 માં। અને લાવવાનો ખર્ચો કેટલો થયો એ પ્લસ કરી દો। લાવવાનો અથવા ગોઠવવાનો ખર્ચ કેટલા? 2800 રૂપિયા, 2,800 રૂપિયા। તેનો મતલબ યંત્રની પડતર કિંમત એટલે કોસ્ટ પ્રાઇસ, જેને સી વડે દર્શાવવામાં આવે, 62,800 રૂપિયા કહેવાય। કેટલી? 62,800। આ યંત્રનું અંદાજિત આયુષ્ય કેટલા વર્ષ કીધું છે? 8 વર્ષ। નંબર ઓફ યર એટલે n બરાબર કેટલા લખવામાં આવશે? 8 વર્ષ લખવામાં આવે। n બરાબર કેટલા લખવામાં આવે? 8 વર્ષ। અને અંદાજિત આયુષ્ય પછી તેની ભંગાર કિંમત એટલે સ્ક્રેપ વેલ્યુ s = 12,800 રૂપિયા। તો આનું સરખા હપ્તાની પદ્ધતિ ડેપ્રિસિએશન એટલે ઘસારો ગણવો હોય તો અહીંયા ઘસારાનું સૂત્ર શું થશે? જુઓ અહીંયા D એટલે ડેપ્રિસિએશન C - S, પડતર કિંમત માઇનસ ભંગાર કિંમત ભાગ્યા અંદાજિત આયુષ્ય। પડતર કિંમત કેટલી આવી? 62,800। 62,800 માંથી આપણે 12,800 શું કરી દઈએ? બાદ। 62,800 માંથી 12,800 બાદ કરીને જે જવાબ આવે ભાગ્યા કેટલા કરવાના? 5। તો બરાબર રૂપિયા 62,800 માઇનસ 12,800 ભાગ્યા 8। 62,800 માઇનસ 12,800 ભાગ્યા 8 કરવાના છે। સોરી, કેટલા કરવાના છે? 8। તો ભાગ્યા 8 કરું તો એક વર્ષનો ઘસારો કેટલા આવે? 6,250 આવે, 6,250 રૂપીસ। હવે આપણે યંત્ર ખાતું બનાવવાનું છે। યંત્ર ખાતાનું ફોર્મેટ તમને સ્ક્રીન પર દેખાય છે। ઉધાર બાજુ અને એ બાજુ કઈ બાજુ કહેવાય? જમા બાજુ। તો સૌથી પહેલા આપણે યંત્રની ખરીદી કઈ તારીખે કરી છે એ જોઈ લઈએ। 1 એપ્રિલ 2022 ના રોજ। તો ઉધાર બાજુ યંત્ર આવે છે એટલે ઉધાર બાજુ લખીશું 1/4/2022 ના રોજ। કોના ખાતે લખવામાં આવે? યંત્ર ખરીદ્યું છે, પૈસા ચૂકવ્યા હશે એટલે કોના ખાતે લખાય? બેંક ખાતે। કેટલા રૂપિયામાં ખરીદ્યું? તો કે 60,000 રૂપિયામાં, 60,000 રૂપીસમાં। એને લાવવાનો ગોઠવવાનો ખર્ચ જે થાય એ કોના ખાતે લખવાનો? રોકડ ખાતે લખવાનો। તો એ કેટલા રૂપિયા થયો? તો કે એક થયો આપણો 2,800 રૂપિયા, 2800 રૂપિયા। હવે બીજું યંત્ર કોઈ ખરીદતા નથી અને વેચતા પણ નથી। તો અહીંયા હવે હંમેશા યાદ રાખવાનું, યંત્રની અંદર કાયમી મિલકતોની અંદર એટ ધ એન્ડ ઓફ ધ વર્ષ પૂરો થાય એટલે ઘસારો ગણવામાં આવે। એટલે એ વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2023 ના રોજ ઘસારો યંત્ર ખાતામાં જમા બાજુ લખવામાં આવે। ઘસારો ગણવાથી યંત્રની કિંમતમાં ઘટાડો થાય। ઘસારો એક બિન રોકડ ખર્ચ છે એટલે ઘસારા ખાતે ઉધાર થાય અહીંયા જમા થશે। અહીંયા સરખા હપ્તાની પદ્ધતિએ દર વર્ષે ઘસારો આપણે ગણ્યો કેટલો આવ્યો? 6,250 રૂપિયા। તો ઘસારા ખાતે હું કેટલા લખીશ? 6,250 રૂપિયા। પહેલા વર્ષની એન્ટ્રી થઈ ગઈ। હવે આપણે સરવાળો કરીશું। ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય? 62,800 રૂપિયા। તો આ બાજુ બી કેટલા લખવાના? 62,800, 62,800। આ 62,800 માંથી આપણે 6,250 રૂપિયા શું કરી દેવાના? બાદ। તો 62,800 માંથી 6,250 બાદ કરું એટલે રકમ કેટલી આવે? 56,550 રૂપિયા, 56,550 રૂપીસ। 31 માર્ચ 2023 ના રોજ
31 માર્ચ 2023 ના રોજ શું લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા. વર્ષ પૂરું થયું, બાકી આગળ લઈ ગયા. બીજા વર્ષની શરૂઆત કઈ તારીખ આવે? શરૂઆતમાં 1/4/2023. 1/4/2023 ના રોજ શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 56,550 રૂપિયા. 56,550. બીજો વર્ષ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2024 ના રોજ. શું ગણવામાં આવશે? વર્ષ પૂરો થશે એટલે ઘસારો. તો અહીંયા કોના ખાતે લખીશું આપણે? ઘસારા ખાતે. દર વર્ષે ઘસારો કેટલો? 6,250. બીજો વર્ષ પૂરો થઈ ગયો તો અહીંયા સરવાળો કરીશું કેટલા? ઉધાર બાજુ 56,550 રૂપિયા. આ બાજુ કેટલા લખીશું આપણે? 56,550 રૂપિયા. આ 56,550 માંથી માઇનસ કેટલા કરવાના? 6,250. કેટલા વધે? 50,300 રૂપિયા. 50,300. વર્ષ પૂરો થાય એટલે 31 માર્ચ 2024 ના રોજ અહીંયા શું લખીશું? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. બીજા વર્ષની આખરની બાકી. આપણને દાખલામાં કીધું છે પ્રથમ 3 વર્ષ માટે યંત્ર ખાતું બનાવવાનું છે. 2 વર્ષનું થઈ ગયું. બીજા વર્ષની આખરની બાકી. ત્રીજા વર્ષ માટે શરૂઆતની બાકી કહેવાય. 1/4/2024 ના રોજ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 50,300 રૂપિયા. ત્રીજા વર્ષનો ઘસારો ક્યાં લખાશે? યંત્ર ખાતામાં જમા બાજુ 31/3/2025 ના રોજ. કોના ખાતે લખીશ? અહીંયા ઘસારા ખાતે. ડેપ્રિસિએશન એકાઉન્ટ કેટલા રૂપિયા આવે? 6,250 રૂપિયા. હવે આનો સરવાળો કરું તો સરવાળો કેટલો થશે? 50,300. આ બાજુ બી કેટલા લખાશે આપણા? 50,300. 50,300 માંથી આપણે બાદ કેટલા કરવાના? 6,250. કેટલા વધે? 44,050 રૂપિયા. 44,050 રૂપીસ. શું લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા 31 માર્ચ 2025 ના રોજ. બાકી આગળ લઈ ગયા. ચલો 3 વર્ષનું ઘસારા ખાતું પતી ગયું. યંત્ર ખાતું પતી ગયું. સોરી, 3 વર્ષનું યંત્ર ખાતું. વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ખબર પડે છે? યસ કે નો કોમેન્ટ કરીને મને જણાવો. તે ઉપરાંત હું તમને WhatsApp નંબર આપી દઉં. આપણો WhatsApp નંબર છે 9737448382. આ નંબર પર WhatsApp પણ કરી શકો છો. અને આપણા ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. સાથે સાથે WhatsApp ગ્રુપની લિંક, સાથે સાથે ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. ઓકે, ચલો બીજા દાખલા તરફ જઈએ આપણે. યંત્ર ખાતાનો ઘસારા ખાતાનો બીજો દાખલો. મયુરે 1/4/2023 ના રોજ 72,500 ની કેટલાની? 72,500 ની 72,500 ની કિંમતનું એક યંત્ર ચેકથી ખરીદ્યું. યંત્ર ગોઠવણીનો ખર્ચ 3500 રૂપિયા થયો છે. જો દર વર્ષે 12% લેખે સ્થિર હપ્તાની પદ્ધતિએ, સ્થિર એટલે સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય તો પ્રથમ 2 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો અને પેઢીનું હિસાબી વર્ષ 31 માર્ચના રોજ પૂર્ણ થાય છે. તો યંત્ર ખાતું તમને દેખાય છે. આ આપણી ઉધાર બાકી અને આ આપણી જમા બાકી કહેવાશે. તો સૌથી પહેલા આપણે યંત્રની પડતર કિંમત શોધી લેવાની. પડતર કિંમત એટલે સી. પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ. પડતર કિંમત બરાબર યંત્ર કેટલા રૂપિયામાં ખરીદ્યું? આપણે 72,500 રૂપિયામાં. પ્લસ એને ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? તો ગોઠવવાનો ખર્ચ 3500 રૂપિયા. 72 ને 3 75. 76,000 માં યંત્ર પડ્યું. કેટલા રૂપિયામાં? 76,000 માં. 76,000 નું યંત્ર કહેવાય. તો આ અહીંયા સૌથી પહેલા આપણે શું કરીશું? યંત્ર ખાતું બનાવવાનું છે. યંત્ર ખાતાની ઉધાર બાજુ કઈ તારીખે ખરીદ્યું છે? તો કે 1/4/2013 ના રોજ. જે યંત્ર ચેક થી ખરીદ્યું એટલે કોના ખાતે લખીશું આપણે? બેંક ખાતે. યંત્ર આવે છે એટલે યંત્ર ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયાનું ખરીદ્યું છે? આપણે 72,500 રૂપિયાનું. કોઈ પણ પ્રકારની મિલકત ને લગતો ખર્ચો મિલકતમાં જ ઉધાર કરાય. એટલે ગોઠવણીનો ખર્ચ જે 3500 રૂપિયા થયો એ યંત્ર ખાતામાં જ ઉધાર લખાશે. રોકડ ખાતે કેટલા રૂપિયા થયો? 3500 રૂપિયા. હવે આ દાખલાની અંદર કોઈ નવું યંત્ર ખરીદતા નથી, કોઈ જૂનું યંત્ર વેચતા નથી. તો ફક્ત દર વર્ષ પૂરો થાય એટલે ઘસારાની જ નોંધ કરવામાં આવશે. તો પહેલો વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2024 ના રોજ. 31 માર્ચ 2024. યંત્ર ખાતાની જમા બાજુએ ઘસારો લખાય. ઘસારા ખાતે. હવે ઘસારો દાખલામાં કેટલા ટકા લખવાનો કીધું છે? 12%. તો આપણી જોડે કેલ્ક્યુલેટર તો છે જ.
અહીંયા આપણી પડતર કિંમત કેટલી છે તો કે 76,000 76,000 76,000 ના કેટલા ટકા ગણવાના 12%. એટલે પહેલા વર્ષનો ઘસારો કેટલો આવે 9,120. સરખા હપ્તાની પદ્ધતિએ કીધું છે એટલે દર વર્ષે ઘસારો કેવો રહેશે સરખો રહેશે. હવે આપણે પહેલા વર્ષની ગણતરી પતી ગઈ. હવે સરવાળો કરીએ કેટલો થશે અહીંયા સરવાળો ઉધાર બાજુ 76,000 76,000 રૂપિયા. આ બાજુ આપણે કેટલા લખીશું 76,000 76,000 રૂપિયા. આ 76,000 માંથી આપણે 76,000 માંથી 9,120 બાદ કરું એટલે 66,880 રૂપિયા વધે. 66,880 રૂપીસ. 31 માર્ચ 2024 31 માર્ચ 2024 બાકી આગળ લઈ ગયા ચલો બીજા વર્ષની શરૂઆતમાં બીજો વર્ષ શરૂઆત ક્યારે થશે 1/4/2024 ના રોજ બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 66,880 રૂપિયા. તો અહીંયા વર્ષ ક્યારે પૂરો થશે 31 માર્ચ 2025 ના રોજ. શું ગણવાનો છે ખાલી ઘસારા ખાતે કેટલા લખીશું દર વર્ષે ઘસારો સરખો રહેશે 9,120. હવે બીજી કોઈ એન્ટ્રી છે નહીં તો સરવાળો આનો 66,880. આ બાજુ બી 66,880. આ 66,880 માંથી બીજા વર્ષનો ઘસારો કેટલો બાદ કરવાનો 9,120 એટલે 57,760 રૂપિયા. 57,760. 31 માર્ચ 2025 31 માર્ચ 2025 બાકી આગળ લઈ ગયા અને આ દાખલાની અંદર આપણને 2 વર્ષનું જ ઘસારા ખાતું યંત્ર ખાતું બનાવવાનું કીધું છે. તો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો આની અંદર ખબર પડી કોમેન્ટ કરો યસ અથવા નો, અથવા તો હું તમને WhatsApp નંબર આપી દઉં છું. આપણો WhatsApp નંબર છે 9737448382. આ નંબર પર WhatsApp કરી શકો છો. અને આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે, WhatsApp ગ્રુપની લિંક આપેલી છે અને સાથે સાથે ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમીના ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો. ઓકે, ચલો વધારે સમય ન લેતા નેક્સ્ટ દાખલો ત્રીજા નંબરનો. નિરાલી કોર્પોરેશનના ચોપડામાં 1/4/2022 ના રોજ યંત્ર ખાતાની બાકી 1,08,000 છે. હવે જો બાકી આપેલી છે, અહીંયા ખરીદી બીજી કઈ આપેલી નથી. આ યંત્ર 1/4/2018 ના રોજ ખરીદવામાં આવ્યું હતું. 1/7/2023 ના રોજ બીજું એક યંત્ર 80,000 માં ચેકથી ખરીદ્યું. દર વર્ષે 10% લેખે સ્થિર હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. પેઢીનું હિસાબી વર્ષ 1 એપ્રિલ થી શરૂ થાય છે. પ્રથમ 3 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો. કેટલા કયું ખાતું યંત્ર ખાતું. તો અહીંયા હવે જુઓ દાખલાની અંદર સરખા હપ્તાની પદ્ધતિ સ્થિર હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણવાનો કીધું છે. જ્યારે સ્થિર હપ્તાની પદ્ધતિ હોય ત્યારે ઘસારો કઈ કિંમત ઉપર ગણાય પડતર કિંમત ઉપર. તો પહેલું યંત્ર આપણે પહેલા યંત્રની પડતર કિંમત નથી આપેલી. તો પહેલું યંત્ર ક્યારે ખરીદેલું છે તારીખ આપેલી છે. કઈ તારીખ છે 1/4/2018. તો જુઓ આપણે 1/4/2018 ના રોજ પહેલું યંત્ર 1/4/2018 ના રોજ ધારો કે આપણે પહેલું યંત્ર 100 રૂપિયામાં ખરીદ્યું હતું. કેટલા રૂપિયા 100 રૂપિયામાં. હવે અહીંયા આપણને 1/4/2022 ની બાકી આપેલી છે. 18 થી 19 20 21 અને 22 4 વર્ષ પછીની બાકી આપેલી છે. એનો મતલબ અહીંયાથી આપણે 4 વર્ષનો ઘસારો બાદ કરવાનો. 4 વર્ષનો ઘસારો. હવે જો ઘસારો કેટલા ટકા કીધું છે આપણે 10%. તો અહીંયા પડતર કિંમત આપણે પડતર કિંમત પહેલા યંત્રની કેટલી ધારી 100 રૂપિયા. તો 100 ના 10% કરો તો 1 વર્ષનો ઘસારો કેટલો કહેવાય 10 રૂપિયા કહેવાય. તો આપણે કેટલા વર્ષનો ઘસારો બાદ કરવાનો 4 વર્ષનો. 1 વર્ષનો 10 રૂપિયા તો 4 વર્ષનો 10 ગુણ્યા 4 બરાબર કેટલા થાય 40. તો 100 માંથી 40 બાદ કરો એનો મતલબ 60. 1/4/2022 ના રોજ બાકી કેટલી આવી 60. ઓકે, આ 60 આપણે આપની બાકી કેટલી આપેલી છે 1,08,000. 1,08,000. તો 100 એ કેટલા તો પ્રથમ યંત્રની પડતર કિંમત બરાબર 1,08,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવાના 60. પહેલા યંત્રની પડતર કિંમત કેટલી મળશે જુઓ 1,08,000 1,08,000 ગુણ્યા 100 ભાગ્યા 60. 1,80,000 માં પહેલું યંત્ર ખરીદ્યું હશે ત્યારે 4 વર્ષ પહેલા. ઓકે, ચલો હવે પ્રથમ યંત્રનો ઘસારો કેટલો આવે તો
તો પ્રથમ યંત્રનો ઘસારો એટલે ડી ઇઝ ઇક્વલ ટુ 1,80,000 ના કેટલા ટકા? તો કે 10%. તો પ્રથમ વર્ષનો ઘસારો 1,80,000 ના 10% કરો એટલે કેટલા આવે? 18,000 રૂપિયા. અને સરખા હપ્તાની પદ્ધતિ કીધું છે એટલે દરેક વર્ષે ઘસારો કેવો રહેશે? સરખો રહેશે. કેવો રહેશે? સરખો રહેશે. ઓકે, ચલો હવે જુઓ અહીંયા 1/4/2022 ના રોજ યંત્ર ખાતાની બાકી આપેલી છે. પહેલું યંત્ર ત્યારે ખરીદ્યું નથી. તો જુઓ 1/4/2022 ના રોજ બેંક ખાતે રોકડ ખાતે નહીં લખવાનું, યંત્ર ખાતાની બાકી આપેલી છે. શું લખવામાં આવશે? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 1,08,000. 1,08,000. હવે જુઓ ખાસ ધ્યાન રાખવાનું, બીજું યંત્ર ક્યારે ખરીદ્યું છે આપણે? 1/7/2023 ના રોજ. એ ધ્યાન રાખજો, માઇન્ડમાં રાખજો. તો પહેલો વર્ષ પૂરો ક્યારે થશે આપણો? જુઓ 31 માર્ચ 2023 ના રોજ. એટલે શું ગણવામાં આવશે? ઘસારો. ઘસારા ખાતે આપણે અત્યારે જોડે પહેલું યંત્ર છે. પહેલા વર્ષે કયું યંત્ર છે? પહેલું યંત્ર. બીજું યંત્ર અત્યારે 31 માર્ચ 2023 પછી ખરીદવામાં આવે છે એટલે પહેલા વર્ષે એની નોંધ થશે નહીં. તો પ્રથમ યંત્ર ઉપર દર વર્ષે ઘસારો કેટલો ગણવાનો છે? 18,000. સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારામાં કોઈ ફેર પડે નહીં. 18,000 રૂપિયા. ચલો આ બાજુ કેટલા લખો? 1,08,000 રૂપિયા. 1,08,000. આ બાજુ કેટલા લખો? 1,08,000 રૂપિયા. 1,08,000 માંથી 18,000 બાદ કરો એટલે પહેલા વર્ષની બાકી કેટલી નીકળે? 90,000 રૂપિયા. 31 માર્ચ 2023 ના રોજ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. અને બીજા વર્ષની શરૂઆત ક્યારે થાય? તો કે 1/4/2023 ના રોજ શું લખવામાં આવે? બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? 90,000 રૂપિયા. હજુ બીજા વર્ષની અંદર એટલે કે 1 જુલાઈ 2023 ના રોજ આપણે બીજું યંત્ર ખરીદ્યું છે. બીજું એક યંત્ર 80,000 માં ચેક થી ખરીદ્યું હે ને? 1 જુલાઈ 2023. તો બીજા વર્ષની અંદર ખરીદ્યું કેવાય? 1 જુલાઈ 2023 ખરીદ્યું એટલે ઉધાર બાજુ લખાય. બીજું યંત્ર કોના ખાતે લખીશું આપણે? બેંક ખાતે. એની રકમ કેટલી છે? 80,000 રૂપિયા. ચાલો વર્ષ પૂરો ક્યારે થશે? હવે 31 માર્ચ 2024 ના રોજ શું ગણવામાં આવશે? ઘસારા ખાતે. હવે જો આપણી જોડે બે યંત્રો છે તો પહેલા યંત્રનો ઘસારો તો કેટલો છે? 18,000. એમાં કોઈ ફરક પડશે નહીં. પ્લસ બીજા યંત્રનો ઘસારો બી ગણવાનો રહેશે. તો બીજું યંત્ર આપણે કેટલામાં ખરીદ્યું છે? કે 80,000 પડતર કિંમત છે. એના કેટલા ટકા ઘસારો ગણવાનો? 10% ઘસારો. 80,000 ના 10% 8,000 થાય. પણ અહીંયા આપણે ક્યારે ખરીદ્યું છે આ યંત્ર? 1 જુલાઈ 2023 ના રોજ એટલે 7મા મહિનામાં. તો અહીંયા વર્ષ ક્યારે પૂરો થાય? 31 માર્ચ ના રોજ. તો 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો, ત્રીજો 9 મહિનાનો ઘસારો ગણાય. તો આખા વર્ષનો કેટલો આવ્યો? 8,000 ગુણ્યા 9 ભાગ્યા 12 કેટલો આવે? 6,000 રૂપિયા. તો 18,000 વત્તા 6,000 9 મહિનાનો ઘસારો એટલે કુલ બે યંત્રોનો ઘસારો કેટલો કહેવાય? 24,000 રૂપિયા. હવે બીજા વર્ષનો સરવાળો કરો એટલે કેટલો થાય? 1,70,000 રૂપિયા. 1,70,000. આ બાજુ બી કેટલા લખવાના? 1,70,000. 1,70,000 માંથી 24,000 શું કરી દેવાના બાદ? 1,70,000 માંથી 24,000 શું કરી દેવાના બાદ? રકમ કેટલી વધે? 1,46,000 રૂપિયા. 1,46,000. 31 માર્ચ 2024 ના રોજ બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. હવે ત્રીજા વર્ષની શરૂઆત કરવાની છે. 3 વર્ષનો બનાવવાનો કીધું છે એટલે 1/4/2024 ના રોજ બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 1,46,000. 1,46,000 રૂપીસ. 1,46,000 રૂપિયા. ઓકે ચલો હવે અહીંયા આપણે ત્રીજો વર્ષ ક્યારે પૂરો થશે? 31 માર્ચ 2025 ના રોજ. ત્યારે બી શું ગણવામાં આવશે? ઘસારા ખાતે. ડેપ્રિસિએશન એકાઉન્ટ. પહેલા વર્ષનો ઘસારો કેટલો? પહેલા યંત્રનો ઘસારો કેટલો રહેશે? 18,000 પ્લસ બીજા યંત્રનો ઘસારો કેટલો? તો બીજું યંત્ર 80,000 માં ખરીદ્યું તો ગુણ્યા 10%. એટલે ત્રીજા વર્ષે તો બીજા યંત્રનું આખા વર્ષનું ઘસારો ગણવાનો. એટલે 18,000 વત્તા કેટલા કરીશું? 8,000. તો 18 ને 8 કેટલા થશે? ત્રીજા વર્ષનો ઘસારો 26,000. હવે આનો સરવાળો કરો કેટલો થાય? 1,46,000. 1,46,000. આ બાજુ બી કેટલો લખાય? 1,46,000. 1,46,000 માંથી 26,000 બાદ કરું એટલે 1,20,000 રૂપિયા. 31 માર્ચ 2025 ના રોજ બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. ચલો તો આની અંદર કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ કે નો કોમેન્ટ કરી શકો છો અથવા તો હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382.
આપણે ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક, સાથે સાથે વોટ્સએપ ગ્રુપની લિંક અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એનો ઉપયોગ કરીને તમે જોઈન થઈ શકો છો. તો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ દાખલાઓ સાથે. ત્યાં સુધી દાખલાઓ ગણો, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય વોટ્સએપ કરો. થેન્ક યુ સો મચ. ટાટા, બાય બાય, સી યુ.